આપણા ચેપ્ટરનું નામ છે વી એન્ડ સી, વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. એમાં વિદ્યુત સ્થિતિમાન પતી ગયું. હવે જોવાનું છે કેપેસિટન્સ. તો કેપેસિટર અને કેપેસિટન્સ. આ કેપેસિટર શબ્દ આવ્યો કેપેસિટી પરથી. શેની કેપેસિટી? વિદ્યુત ભાર જમા કરવાની કેપેસિટી. કેપેસિટી એટલે ક્ષમતા. વિદ્યુત ભાર જમા કરવાની ક્ષમતા. જે કેપેસિટરની વિદ્યુત ભાર જમા કરવાની ક્ષમતા વધારે હોય એનું કેપેસિટન્સ વધારે છે એવું કહેવાય. તો કેપેસિટરની વ્યાખ્યા શું થઈ જશે? તો કેપેસિટરની અંદર હોય શું? તો કોઈ પણ આકારના બે સુવાહક પદાર્થ મૂકી દઈએ છીએ આજુબાજુમાં, અને આ બે સુવાહક પદાર્થ પર એક સંવાહક પદાર્થ ઉપર ધન વિદ્યુત ભાર જમા થાય છે અને બીજા ઉપર ઋણ વિદ્યુત ભાર જમા થાય છે. તો આ પ્રકારની રચના છે એને કેપેસિટર કહેવાય. તો કેપેસિટર એટલે શું? તો આમાં આનો આકાર તો યાદચ્છિક આકાર અને કદ ધરાવતા પાસ પાસે મૂકેલા અલગ કરેલા વાહકો થી બનતા તંત્રને કેપેસિટર કહે છે. તો કેપેસિટર એટલે શું? તો યાદચ્છિક આકાર અને યાદચ્છિક કદ ધરાવતા પાસ પાસે મૂકેલા અલગ કરેલા વાહકોથી બનતા તંત્રને કેપેસિટર કહે છે. કેપેસિટર છે એ વિદ્યુત ભાર જમા કરે. કેપેસિટર વિદ્યુત ભાર જમા કરે. તો કેપેસિટર પર જેમ વિદ્યુત ભાર વધતો જાય તેમ, જેમ વિદ્યુત ભાર જમા કરીએ તેમ, એટલે Q વધે, કેપેસિટર પર વિદ્યુત ભાર વધે તેમ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધે છે. કેપેસિટર પર વિદ્યુત ભાર જમા કરીએ તો વિદ્યુત ભાર વધે. વિદ્યુત ભાર વધે તેમ V વધે છે, પરંતુ Q અને V નો ગુણોત્તર અચળ રહે છે. તો કેપેસિટર વિદ્યુત ભાર જમા કરવાનું કાર્ય કરે. જેમ જેમ વિદ્યુત ભાર વધે, કેપેસિટર પરનો વિદ્યુત ભાર વધારતા જઈએ તેમ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધે છે. પરંતુ શું? Q/V એટલે કે વિદ્યુત ભાર અને વિદ્યુત સ્થિતિમાનનો ગુણોત્તર અચળ રહે છે. આ જે ગુણોત્તર છે એને કેપેસિટન્સ C કહેવાય. તો આ C છે એ શું છે? કેપેસિટન્સ. તો કેપેસિટન્સ એટલે શું? તો વિદ્યુત ભાર અને વિદ્યુત સ્થિતિમાનનો ગુણોત્તર હોય એને કેપેસિટન્સ કહેવાય. એનો આધાર શેના પર રહેલો છે? કેપેસિટન્સનો આધાર કેપેસિટન્સનો આધાર કઈ બાબત પર રહેલો છે? તો નંબર 1, આ જે ધાતુ વાપરેલી છે એ ધાતુના અથવા તો વાહક ના આકાર, પછી એની સાઈઝ કહીએ આપણે, સાઈઝ, પરિમાણ, માપ કંઈ પણ, વાહકના આકાર, સાઈઝ અને બે વાહક વચ્ચેના અંતર પર આધાર રાખે છે.
બીજું શેના પર આધાર રાખે? આ બે વાહક મૂકેલા છે, એ બે વાહકની વચ્ચેનું જે માધ્યમ છે એ માધ્યમના પ્રકાર પર આધાર રાખે છે. તો અહીંયા લખીશું આપણે બે વાહક વચ્ચેના માધ્યમના પ્રકાર એના પર આધાર રાખે છે. તો ફરીથી એક વખત કેપેસિટન્સનો આધાર શેના પર હોય? વાહકના આકાર, સાઇઝ અને બે વાહક વચ્ચેના અંતર પર હોય. બે વાહક વચ્ચેના માધ્યમના પ્રકાર પર આધાર રાખે. નંબર 3 જોવાનું છે. કોઈ કેપેસિટન્સ હોય એની બાજુમાં એની બાજુમાં બીજું કેપેસિટર આવેલું હોય તો એ અન્ય કેપેસિટરની હાજરીને લીધે પણ કેપેસિટન્સ પર અસર થાય. એનો મતલબ અન્ય કેપેસિટરની હાજરી. તો 3 વસ્તુ પર કેપેસિટન્સનો આધાર રહેલો છે: વાહકના આકાર, સાઇઝ અને બે વાહક વચ્ચેના અંતર પર. બે વાહક વચ્ચેનું જે માધ્યમ છે એ માધ્યમ કયું છે તેના પર, અને અન્ય કેપેસિટરની હાજરી પર કેપેસિટન્સ C નો આધાર રહેલો છે. શેના પર આધાર ના રાખે? C નું મૂલ્ય શેના પર આધાર રાખતું નથી? તો નંબર 1, કેપેસિટર પર જમા થયેલા વિદ્યુત ભાર પર. નંબર 1, કેપેસિટર પર જમા થયેલા વિદ્યુત ભાર પર. અને નંબર 2, વાહક પ્લેટ તરીકે અહીંયા જે બે બાજુમાં વાહક મૂકેલા છે એ કઈ ધાતુના વાપરેલા છે એના પર આધાર રાખતું નથી. એટલે કહેવાનો મતલબ વાહકની જાત ઉપર આધાર રાખતું નથી. તો કેપેસિટન્સનું મૂલ્ય શેના પર આધાર રાખતું નથી? તો કેપેસિટર પર જમા થયેલા વિદ્યુતભારના મૂલ્ય પર, એટલે કે Q ગમે તેટલો હોય, C ના બદલાય. અને બીજું વાહકની જાત, એટલે કે આ બે પ્લેટો અથવા બે વાહકો છે એ કયા ધાતુના છે અથવા શેના છે એના પર આ કેપેસિટન્સના મૂલ્યનો આધાર રહેલો નથી. કેપેસિટન્સ એ ભૌતિક રાશિ છે. તો કેપેસિટન્સનું સૂત્ર શું હતું? તો કે કેપેસિટન્સ C Q/V. તો એનો એકમ શું થાય? તો એનો એકમ છે ફેરેડે છે, અથવા તો એને કેપિટલ F વડે દર્શાવે છે. તો ફેરેડે બરાબર શું થશે? તો ફેરેડે ઇઝ ઇક્વલ ટુ આ C Q વિદ્યુતભારનો એકમ થશે કુલમ્બ, અને આ વિદ્યુત સ્થિતિમાનનો એકમ થશે વોલ્ટ. તો આ થઈ ગયો એનો એકમ. પારિમાણિક સૂત્ર મેળવવાનો પ્રયત્ન કરીએ આપણે. તો કેપેસિટન્સનું પારિમાણિક સૂત્ર ઇઝ ઇક્વલ ટુ Q નું પારિમાણિક સૂત્ર અને V નું પારિમાણિક સૂત્ર. Q ઇક્વલ ટુ IT થાય તો Q ઇક્વલ ટુ થશે IT. તો I નું પારિમાણિક સૂત્ર, T નું પારિમાણિક સૂત્ર. આ વિદ્યુત સ્થિતિમાનના પારિમાણિક સૂત્રોનું તો આપણને ખબર જ છે, ડાયરેક્ટ લખી કાઢું MLTA. વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર MLTA 1 2 3 1, અને આ છેલ્લા બે માઇનસ કરવાના. આનું પારિમાણિક સૂત્ર શું થઈ ગયું? આનું એમ્પિયર. આનું થઈ ગયું ટાઈમ 1. આ હશે M1 L2 T-3 એમ્પિયર -1. તો કુલ પારિમાણિક સૂત્ર શું થઈ જાય? આ M1 ઉપર ગયો તો M-1. L ની કેટલી ઘાત થશે? L-2. T-3 ઉપર જશે, -3 ઉપર +3 થાય. આ 3 + 1 એટલે 4 થઈ ગયું. T4 M-1. L2 ઉપર ગયા -2, T-3 ઉપર ગયા એટલે આ +4 થઈ ગયું. એમ્પિયર બાકી રહ્યો. એમ્પિયરની 1 છે પાવર, એમ્પિયરની -1 ઉપર જશે એટલે કેટલા થઈ જશે? -1 +1 થઈ જાય એટલે આ થઈ ગયું 2. તો આ કેપેસિટન્સનું પારિમાણિક સૂત્ર થઈ ગયું.
તો યાદચ્છિક આકાર અને કદ ધરાવતા પાસ પાસે મૂકેલા અલગ કરેલા વાહકોથી બનતા તંત્રને કેપેસિટર કહે છે. જેમ કેપેસિટર પરનો વિદ્યુતભાર વધતો જાય તેમ કેપેસિટરનું વિદ્યુત સ્થિતિમાન વધે છે, પરંતુ ક્યુ અને વીનો ગુણોત્તર અચળ રહે છે. આ જે અચળાંક છે ક્યુ અને વીનો ગુણોત્તરનો અચળાંક એને કેપેસિટન્સ કહેવાય. તો કેપેસિટન્સની વ્યાખ્યા શું આપી શકીએ? તો વિદ્યુતભાર અને વિદ્યુત સ્થિતિમાનના ગુણોત્તરને કેપેસિટન્સ કહે છે. કેપેસિટન્સનો આધાર વાહકના આકાર, સાઇઝ અને બે વાહક વચ્ચેના અંતર પર આધાર રાખે, એટલે આ નજીક મૂક્યું છે કે દૂર તેના પર, અને બે વાહક વચ્ચેના માધ્યમના પ્રકાર પર આધાર રાખે. માધ્યમનો પ્રકાર એટલે અહીંયા હવા હોઈ શકે અથવા તો અન્ય ડાઇલેક્ટ્રિક પદાર્થ હોઈ શકે. ડાઇલેક્ટ્રિક પદાર્થ શું છે આપણે પછી જોઈએ છીએ. ત્રીજું, અન્ય કેપેસિટરની હાજરી, એટલે કોઈ એક કેપેસિટર હોય એની બાજુમાં બીજું કોઈ એક કેપેસિટર હોય તો એની હાજરીના લીધે પણ સીના મૂલ્ય પર અસર થાય છે. અને હવે સીનું મૂલ્ય શેના પર આધાર રાખતું નથી? તો નંબર 1, કેપેસિટર પરનો વિદ્યુતભાર બદલાવાથી કેપેસિટન્સ ના બદલાય. અને નંબર 2, શેના પર આધાર રાખે? વાહકની જાત ઉપર આધાર રાખતું નથી. એટલે કહેવાનો મતલબ સીનું મૂલ્ય વાહકની જાત પર આધાર ના રાખે. આ જે વાહક પ્લેટો મૂકેલી છે એ પ્લેટો કઈ ધાતુની બનેલી છે એના પર આધાર રાખતું નથી. તો કેપેસિટન્સનું સૂત્ર C = Q/V આ લખી દીધું. કેપેસિટન્સનો એકમ ફેરેડે અથવા તો F વડે દર્શાવાય છે. તો ફેરેડે = આ કુલમ અને પર વોલ્ટ. પારિમાણિક સૂત્ર મેળવીએ તો C = Q/V થશે. Q = IT સૂત્ર છે. I નું પારિમાણિક સૂત્ર A1T1, વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર mLTA યાદ રાખી લેવાનું. 1 2 3 1 અને છેલ્લા બે માઇનસ, અને આનું સાદુરૂપ આપીએ તો આ કેપેસિટન્સના પારિમાણિક સૂત્ર આવી ગયું. હવે જોવાનું છે આપણે ડાઇલેક્ટ્રિક પદાર્થના પ્રકાર. ડાઇલેક્ટ્રિક પદાર્થના બે પ્રકાર છે. પહેલો છે અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ. અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ એનો મતલબ એવો થાય કે આપણે ઉદાહરણ લે H2 અણુ. તો બે H પરમાણુ હોય, બંને H પરમાણુની વિદ્યુત ઋણતા સરખી હોય. વિદ્યુત ઋણતા સરખી હોવાને કારણે આ જે સહસંયોજક બંધ બની ગયો એ અધ્રુવીય છે, એટલે H2 છે એને અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ કહેવાય. તેવી રીતે Cl2 એ પણ કેવો કહેવાશે? અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ. તો Cl2 પણ અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ છે, કારણ કે વિદ્યુત ઋણતા બંનેની સરખી, એના કારણે આ બંધ છે એ અધ્રુવીય બની જાય. એટલે આ થઈ ગયો અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ. તો અહીંયા ફિઝિક્સમાં જે વ્યાખ્યા આપેલી છે તે, તો જે પદાર્થની અંદર ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્ર એકબીજા પર સંપાત થયેલા હોય તેવા પદાર્થોને અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ કહે છે. તો અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ
એટલે શું? તો ફરીથી એકવાર ફિઝિક્સ પ્રમાણે આપણે વ્યાખ્યા જોઈએ તો જે પદાર્થના અણુમાં ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્ર એકબીજા પર સંપાત થયેલા હોય તેવા પદાર્થોને અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થો કહે છે. આ ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્ર એકબીજા પર સંપાત થયેલા હોય એને અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ કહે છે. તો આ વ્યાખ્યા થઈ ગઈ. તો જે પદાર્થના અણુઓમાં ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો એકબીજા પર સંપાત થયેલા હોય એને અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ કહે છે. એની વ્યાખ્યા થઈ ગઈ. એના ઉદાહરણ આપણે ઉપર લખ્યા તે જ ફરી લખી દઉં છું. H2 અને Cl2. આ થઈ ગયા અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ. હવે અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ છે એની અંદર પ્લસ અને માઇનસ ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો એકબીજા પર સંપાત થયેલા છે એટલે એ લોકો કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી. એટલે અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થો કાયમી ડાયપોલ મોમેન્ટ માટે ગુજરાતી શબ્દ છે ચાક માત્રા. કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી. પરંતુ શું થાય? આમને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દઈએ. અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ છે એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દઈએ. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એનો મતલબ એવો થાય કે આ જો અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દીધા. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એટલે આ ધાતુની પ્લેટ મૂકી આ બાજુ બેટરીનો ધન ધ્રુવ જોડી દીધો, આ બાજુ બેટરીનો ઋણ ધ્રુવ જોડી દીધો. ડાઇલેક્ટ્રિક પદાર્થ અધ્રુવીય છે એને આપણે આવી રીતે મૂકી દઈએ તો શું થશે? હવે ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો જે એકબીજા પર સંપાત થયેલા હતા તે છૂટા પડે છે. એના કારણે આ જે પ્લેટ છે એના ધન ધ્રુવ તરફ પેલો ઋણ વિદ્યુત ભાર આકર્ષાશે. આ બે ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્ર એકબીજા પર સંપાત થયેલા હતા એ અહીંયા છૂટા પડી જશે. આના લીધે આ બાજુ માઇનસ વિદ્યુત ભાર આકર્ષાય, આ બાજુ ધન વિદ્યુત ભાર જશે. તો અહીંયા એવું કહે છે કે હવે ડાયપોલ બની ગઈ. બે પોલ બની ગયા, એક પ્લસ ક્યુ બીજું માઇનસ ક્યુ એટલે ડાયપોલ બની ગઈ. એટલે ડાયપોલ પ્રેરિત થઈ એવું કહેવાય. તો એમાં કાયમી ડાયપોલ હોતી નથી, પરંતુ જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ ત્યારે એમાં ડાયપોલ શું થશે? પ્રેરિત થશે. આ બીજા અણુઓ બતાવી દઈએ અથવા બીજી ડાયપોલ બતાવી દઈએ એ કેવી રીતે ગોઠવાયેલી હશે તે. આ પ્લસ તરફ અહીંયા માઇનસ હશે, પ્લસ તરફ માઇનસ હોય, આ પ્લસ થઈ ગયું. આ પ્લસ તરફ આની માઇનસ હશે, આ પ્લસ થઈ જશે. હવે શું થશે? આ પ્લસ અને માઇનસ પાસેની ડાયપોલના ધન અને ઋણ વિદ્યુત ભાર એકબીજાની અસરને નાબૂદ કરશે. આ પ્લસ અને આ માઇનસ, આ પ્લસ આ માઇનસ એકબીજાની અસરને નાબૂદ કરશે. માત્ર જે વિદ્યુત ભારો હશે સપાટી પર જ ખુલ્લા રહેશે એવું કહી શકાય. બાકીના અંદરના જે વિદ્યુત ભારો હશે પ્લસ અને માઇનસ પાસેના એ એકબીજાની અસરને નાબૂદ કરી કાઢે. એનો મતલબ એવો થાય કે આ જે અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂક્યો હતો એની સપાટી પર આ જે ધન ધ્રુવ છે એના બાજુ ઋણ વિદ્યુત ભાર જમા થયો છે અને ઋણ ધ્રુવ તરફ ધન વિદ્યુત ભાર જમા થયો છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની દિશા જોઈએ તો આ થઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની દિશા પ્લસથી માઇનસ. તેને હું લઈ લઉં છું E0 અને આની અંદર વિદ્યુત ક્ષેત્રની દિશા થશે પ્લસથી માઇનસ. એટલે અંદરના ભાગમાં જે વિદ્યુત ક્ષેત્ર હશે એને આ બાજુ. તો P એટલે પોલરાઇઝેશન. પોલરાઇઝેશન એટલે ધ્રુવીભવન થવું. ધ્રુવીભવન થવું એટલે અહીંયા ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો જે એકબીજા પર સંપાત થયેલા હતા એ ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો એકબીજાથી છૂટા પડે છે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં, જેને ધ્રુવીભવન કહે છે. ધ્રુવીભવનના લીધે આ અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ છે એના વિદ્યુત ક્ષેત્રની દિશા છે એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય એટલે આ
બે ધાતુની પ્લેટ મૂકી દીધી, અથવા તો આને આપણે કેપેસિટર પણ કહી શકીએ કારણ કે આ બે વાહકો છે. તો અહીંયા આની કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે ડાઇલેક્ટ્રિક પદાર્થની હાજરીમાં? તો કુલ વિદ્યુત ક્ષેત્ર થશે E બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હતું E0, પરંતુ આ ધ્રુવીભવન થવાને કારણે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં છે, એટલે આવી રીતે લખી શકાય. એટલે વિદ્યુત ક્ષેત્રના મૂલ્યમાં ડાઇલેક્ટ્રિક પદાર્થની હાજરીમાં ઘટાડો થાય છે એવું દર્શાવે છે. હવે એવું કહે છે કે આમાં ડાયપોલ મોમેન્ટની દિશા કઈ હશે? તો ડાયપોલ મોમેન્ટની દિશા અહીંયા જો આ માઇનસ અને આ પ્લસ, તો આ દિશામાં ડાયપોલ મોમેન્ટની દિશા હશે. p ની દિશા માઇનસ થી પ્લસ તરફ હશે. તો એનો મતલબ એવો થાય કે જ્યારે E અને P ની દિશા સમાન હોય તો અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થને વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ ત્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટની દિશા સમાન બને છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટની દિશા જ્યારે સમાન બને છે ત્યારે એને રેખીય સમદિગ્ધર્મી ડાઇલેક્ટ્રિક કહેવાય. તો અહીંયા લખીશું રેખીય સમદિગ્ધર્મી ડાઇલેક્ટ્રિક એટલે શું? તો આ અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ છે એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ છીએ ત્યારે આ ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્રની દિશા સમાન બને છે, ત્યારે તેને રેખીય સમદિગ્ધર્મી ડાઇલેક્ટ્રિક કહે છે. તો રેખીય સમદિગ્ધર્મી ડાઇલેક્ટ્રિક એટલે શું? તો અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થને જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ છીએ ત્યારે વિદ્યુત ક્ષેત્ર અને ડાઇલેક્ટ્રિક પદાર્થની ડાયપોલ મોમેન્ટની દિશા સમાન થાય છે, ત્યારે તેને રેખીય સમદિગ્ધર્મી ડાઇલેક્ટ્રિક કહે છે. તો ડાઇલેક્ટ્રિક પદાર્થના બે પ્રકાર છે. એક અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ, એની વ્યાખ્યા લખી નાખવાની. અહીંયા આ આકૃતિ દોરવાની. વ્યાખ્યા શું થશે? તો જે ડાઇલેક્ટ્રિક પદાર્થના અણુમાં ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્ર એકબીજા પર સંપાત થયેલા હોય તેને અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ કહે છે. એનું ઉદાહરણ થશે H2 અને Cl2. અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થો કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી, પરંતુ આ અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થોને જ્યારે આપણે વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ છીએ ત્યારે એના ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો છે એ છૂટા પડે છે, જેને ધ્રુવીભવન અથવા પોલરાઇઝેશન કહે છે. એના કારણે અંદરના ભાગની અંદર પાસેના વિજાતીય વિદ્યુતભારો એકબીજાની અસરને નાબૂદ કરી દે છે, એટલે માત્ર સપાટી પર જ ધન અને ઋણ વિદ્યુતભાર ખુલ્લો થાય છે. એના કારણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને ડાઇલેક્ટ્રિક પદાર્થનું વિદ્યુત ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાને કારણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર ડાઇલેક્ટ્રિક પદાર્થની હાજરીમાં ઘટી જાય. અહીંયા લખીશું આ ડાઇલેક્ટ્રિક પદાર્થની ડાયપોલ મોમેન્ટ P અને વિદ્યુત ક્ષેત્રની દિશા સમાન થાય છે, જેને રેખીય સમદિગ્ધર્મી ડાઇલેક્ટ્રિક કહે છે. તો ડાઇલેક્ટ્રિક પદાર્થના બે પ્રકાર છે. એમાં આ થઈ ગયો અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ, અને હવે જોવાનો છે બીજો ડાઇલેક્ટ્રિક પદાર્થ. તો એનું ઉદાહરણ જોઈએ તો સમજો HCl લઈએ. તો HCl માં Cl ની વિદ્યુત ઋણતા વધારે હોવાના કારણે ક્લોરીન ઉપર આંશિક ઋણ વિદ્યુતભાર આવે છે, અને આ હાઇડ્રોજન છે એના પર આંશિક ધન વિદ્યુતભાર આવે છે. એના કારણે આ બંધ છે એ કેવો બને છે? ધ્રુવીય બને છે. તેથી ડાયપોલ મોમેન્ટની દિશા આ થઈ જશે P. સમજો બીજું ઉદાહરણ લઈએ તો H2O. પાણીનો અણુ છે એ આવી રીતે કોણીય હોય. આમાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતાં વધારે હોવાને કારણે અહીંયા -2 ડેલ્ટા આવી જશે. આના પર પ્લસ ડેલ્ટા, આ પ્લસ ડેલ્ટા. તો પરિણામી ડાયપોલ મોમેન્ટ એની દિશા ક્યાં થશે? નીચે તરફ થશે. આ પીળી દિશા થઈ ગઈ. તો
તો આવા જે પદાર્થો છે એની અંદર કાયમી ડાયપોલ આવેલી હોય છે, કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે આ લોકો, એટલે એમને ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ કહેવાય. તો વ્યાખ્યા જોઈએ ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ એટલે શું? તો જે પદાર્થના અણુઓમાં ધન અને ઋણ વિદ્યુતભાર ના કેન્દ્ર એકબીજા પર સંપાત થયેલા નથી. એનો મતલબ ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્ર એકબીજા પર સંપાત થયેલા નથી. આ માઇનસ તો પ્લસ, માઇનસ પ્લસ કોઈ પણ રીતે કોઈ બી જગ્યાએ પ્લસ માઇનસ લખી શકાય આવું. તો આને કહેવાય ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ. તો ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ એટલે જે પદાર્થના અણુઓમાં ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્ર એકબીજા પર સંપાત થયેલા ના હોય તેને ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ કહે છે. આ વ્યાખ્યા લખી નાખી. એના ઉદાહરણ ઉપર લખ્યા તે જ HCl, અહીંયા પ્લસ ડેલ્ટા લખી દઉં છું, આ માઇનસ ડેલ્ટા, ડાયપોલ મોમેન્ટની દિશા માઇનસથી પ્લસ વાય, H2O છે, પ્લસ ડેલ્ટા માઇનસ 2 ડેલ્ટા, પરિણામી ડાયપોલ મોમેન્ટની દિશા નીચે બાજુ હશે. આ ઉદાહરણ લખ્યા પછી આની વિરુદ્ધ લખવાનું છે. તો ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થો કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. પેલા ધરાવતા નથી, એનાથી વિરુદ્ધ પ્રકારનું લખવાનું છે. કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે પરંતુ તેમની પરિણામી ડાયપોલ મોમેન્ટ શૂન્ય હોય છે. તો ડાયપોલ ચાકમાત્રા પરિણામી પદાર્થમાં કાયમી ડાયપોલ મોમેન્ટ હોય પણ પરિણામી ડાયપોલ મોમેન્ટ શૂન્ય હોય છે. પરિણામી ડાયપોલ મોમેન્ટ શૂન્ય હોવાનું કારણ શું? તો એનું કારણ એવું છે કે એની અંદર કાયમી ડાયપોલ હોય છે ખરી, પણ એ કાયમી ડાયપોલ બધી અસ્તવ્યસ્ત ગોઠવાયેલી છે. જુઓ, બધી એક જ દિશામાં નથી. આની ડાયપોલ મોમેન્ટ આ દિશામાં છે, આની ડાયપોલ મોમેન્ટ આ દિશામાં, આની ઉપર તરફ, આની ડાયપોલ માઇનસથી પ્લસ તરફ હોય. તો બધી જ ડાયપોલ છે એ અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હોવાને કારણે એવો કાયમી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવે છે, પરંતુ તેમની પરિણામી ડાયપોલ મોમેન્ટ છે એ શૂન્ય હોય છે. કારણ કેમ? તો લખી નાખવાનું. કારણ કે તેમાં બધી ડાયપોલ છે એ અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હોય છે. હવે આ જે ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ છે એ ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો એટલે સમજો કે અહીંયા પ્લસ અને આ માઇનસ, એટલે કેપેસિટરની વચ્ચે મૂકો તો પણ કેમ? તો આની અંદર બધી જ ડાયપોલ છે એ ડાયપોલ એક જ દિશામાં ગોઠવાઈ જાય છે. છતાંય એક્ઝેક્ટ જો માઇનસ પ્લસ એક જ બાજુ થઈ ગયા બધાના, માઇનસ પ્લસ કઈ બાજુ થઈ ગયા? એક જ બાજુ થઈ ગયા બધા. આ પ્લસ તરફ આ માઇનસ આકર્ષાશે, પ્લસ તરફ માઇનસ, તો બધા પ્લસને માઇનસ વિદ્યુત પ્લેટ તરફ બતાવેલા છે. પરંતુ આની ડાયપોલ મોમેન્ટની દિશા જો આપી છે, આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની દિશા આ છે E0, પરંતુ અહીંયા કહેવાનો મતલબ એવો છે કે આનું વિદ્યુત ક્ષેત્ર અને આ ડાયપોલ મોમેન્ટ છે બંનેની દિશા એક સરખી નથી હોતી. તો સંપૂર્ણપણે આ જે ડાયપોલ છે એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં કેમ ગોઠવાતી નથી? તો બધી જ વિદ્યુત ડાયપોલ છે એ વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં સંપૂર્ણપણે ડાયપોલની દિશામાં ગોઠવાતી નથી. એનું કારણ શું છે? એનું કારણ એવું છે કે બે વસ્તુ. એક તો આ જે ડાયપોલ છે એના ઉષ્મીય દોલનોના લીધે એવું થાય છે. કહેવાનો મતલબ એવો છે કે ડાયપોલ છે એની ઉષ્મા ઊર્જા હોય છે. તો અહીંયા આ ડાયપોલ છે એના ઉષ્મીય દોલનોના લીધે આ જે ડાયપોલ હોય છે એ એક જ દિશામાં ગોઠવાઈ ગઈ બધી. જુઓ, માઇનસ એક જ બાજુ આવી ગઈ, બધી ડાબી બાજુએ, પરંતુ આ દિશામાં છે, એક્ઝેક્ટ આ દિશામાં નથી. એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની દિશામાં સંપૂર્ણપણે આ ડાયપોલ ગોઠવાતી નથી. એનું કારણ શું છે? તો એના ઉષ્મીય દોલનો અથવા તો ઉષ્મા ઊર્જા છે.